કેટલા ટાઈમથી આટલું વેટ છે કન્ટિન્યુ? થાક લાગે એવું આમ આખા દિવસના વર્કમાં પછી? પણ તારું બોડી સ્ટ્રક્ચર જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે નથી આટલી એજમાં. ખુશી, તારું વેટ કેટલું છે? 48-49. કેટલા ટાઈમથી આટલું વેટ છે કન્ટિન્યુ? બસ 4-5 વર્ષથી કન્સિસ્ટન્સી. તારા બોડી પરથી લાગે તારા મસલ્સ છે નહીં, બરાબર, ખાલી બોન્સ જ છે ટૂંકમાં એ પ્રમાણે. એજ કેટલી હશે? એજ મારે 20. થાક લાગે એવું આમ આખા દિવસના વર્કમાં ના પછી? એવું કાંઈ સ્ટ્રેન્થ ને એવું ડેવલપ થાય વ્યવસ્થિત રીતે? નહીં. હું જીમ બીમ કે જાતો જ નથી એટલે ખબર એમ પડે નહીં. બાકી થાક બાકી લાગે. બરાબર, પણ તારું બોડી સ્ટ્રક્ચર જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે નથી આટલી એજમાં, બરાબર ને? એક તું લઈ શકે છે અશ્વગંધા. અશ્વગંધા બેઝિક તને આગળના વિડીયો તો જોયા જ હશે, તને ખ્યાલ જ હશે કે ભાઈ શું કામ કરે છે સ્ટ્રેસ રિલીફ ને. હવે અશ્વગંધા છે ને એ આ ગરમીનો ટાઈમ છે, તો એમાં પહેલાં તો 15 દિવસ છે ને 1 કેપ્સ્યુલ પીડી અશ્વગંધા સવાર સાંજ 2 ટાઈમ દૂધ સાથે લેવાનું ચાલુ કર. 15 દિવસ કન્ટિન્યુઅસ લેવાના તારા. 15 દિવસ પછી તું 1 ટાઈમ ચાલુ કરી દે, બરાબર? એ રાતના ટાઈમે છે. પહેલાં 2 ટાઈમ બપોરે અને રાત્રે જમ્યા પછી દૂધ સાથે, પછી રાત્રે એક છે. હવે 15 કન્ટિન્યુઅસલી 1 મંથ લઈશ ને પછી પાછી તું 1 મહિનાની ગેપ લઈ લે, બરાબર? પછી પાછું 1 મંથ કરું ને આ રીતે જ કન્ટિન્યુ કરવાનું છે. અશ્વગંધા છે ને એ નેચરલ તમારા બોડીની અંદર ટેમ્પરેચર ક્રિએટ કરે, બરાબર? મસલ્સ રિજનરેટ થાય, જે ડેમેજ થયા હશે, બરાબર, એ રિજનરેટ થાય.